નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા છે, જ્યારે નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। તો આ સિવાય 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે। તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ બનશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે રજૂ થયેલા નવા આવકવેરાના બિલની સામાન્ય માણસ ઉપર શું અસર થશે તે વિશે ચર્ચા કરવામાં આવે તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલના રોજ સંસદમાં નવું આવકવેરાનું બિલ રજૂ કર્યું હતું, જેમાં સંસદીય કમિટીએ ભલામણ કરી કે ચોક્કસ કિસ્સાઓમાં શૂન્ય કર કપાત પ્રમાણપત્ર મળે, નાની અજાણતી ભૂલ ઉપર દંડ માફ થાય અને નાના કરદાતાઓને મોડા રિટર્ન ઉપર પણ રિફંડ મળે। તો આ સાથે જ એનપીએની વ્યાખ્યા કરવાની પણ માંગણી કરી છે। તો આ સુધારાથી કરદાતાઓને સરળતા, વિવાદમાં ઘટાડો અને પારદર્શિતામાં વધવાની આશા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। વડનગરમાં બનશે ₹17 કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશનનું હબ। જ્યાં દોસ્તો વડનગર રેલવે સ્ટેશનની સામે અંદાજે 17 કરોડના ખર્ચે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશનનું હબ અને પબ્લિક પ્લાઝમાનું નિર્માણાધીન થશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈને પ્રોજેક્ટની કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે રેલવે સ્ટેશન અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ વચ્ચે સુમેળ રાખીને કામ કરવાની ઝડપી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે। તો આ સિવાય આ પ્રોજેક્ટ વડનગરના ઐતિહાસિક અને પ્રવાસનના મહત્વનો વધારો કરશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। તો ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટના કારણે એક તલાટીને 2 થી 3 ગામોનો વહીવટ સંભાળવો પડે છે, જેમાં રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતોમાં પ્રતિ નિયુક્તિનો નિર્ણય રદ કર્યો છે। તો 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે। તો તલાટીની ઘટને નિયંત્રણમાં લેતા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યાને દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતીય રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો। જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 25% વધારાના ટેરિફના પ્રસ્તાવ વચ્ચે સોમવારે એટલે કે ગઈકાલે ભારતીય રૂપિયો મજબૂતી સાથે ખુલ્યો હતો અને ભારતીય રૂપિયો 87.66ની સામે 13 પૈસા મજબૂત થઈને 87.53 ઉપર ખુલ્યો હતો। તો હવે ભારતીય બજારોનું ધ્યાન 12 થી લઈને 14 ઓગસ્ટના રોજ જાહેર થનારા સ્થાનિક ગ્રાહક ભાવના સૂચકાંક એટલે કે સીપીઆઈ અને જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે ડબલ્યુપીઆઈ ના ફુગાવાના ડેટા ઉપર છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે ખેડૂતોને મળી સરકારની બેવડી ભેટ। જ્યાં દોસ્તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂતોને 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેમાં મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ અને રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા, જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતો લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં ખરીફ 2025 સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારો ઉપર અને ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓને 12% દંડ ખેડૂતોને આપવાનો રહેશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈસરો 6500 કિલોગ્રામનો ઉપગ્રહ લોન્ચ કરશે। જ્યાં દોસ્તો ઈસરો આગામી થોડા મહિનાઓમાં યુએસ નિર્મિત 6500 કિલોગ્રામનો સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે। તો આ માહિતી આપતા ઈસરોના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે યુએસ અવકાશ એજન્સી નાસાની એક ટીમ જીએસએલવી F-16 અને નિસાર મિશનના ચોક્કસ પ્રક્ષેપણ માટે તેમના ઈસરો સમકક્ષનો પ્રશંસા કરી હતી અને તેમણે વિશેષમાં પણ કહ્યું છે કે એક દેશ જેણે અમેરિકાથી નાના રોકેટોથી લઈને પોતાના અવકાશમાં કાર્યક્રમ શરૂ કર્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અમેરિકા ઉપર 50% ટેરિફ લગાડવાનો ભારતનો પ્લાન છે. જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફમાં લગાવ્યા બાદ ભારત પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર ભારત પણ કેટલાક યુએસ ઉત્પાદનો ઉપર 50% ટેરિફ લગાડવાની યોજનાઓ બનાવી રહ્યું છે. તો ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઘણા બધા ઉત્પાદનો ઉપર 50% ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો વરસાદ સાતમ આઠમની મોજ બગાડશે. જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જે 12 ઓગસ્ટ એટલે કે આજ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક તો વીજળી સાથે પણ વરસાદ પડી શકે છે. તો 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને આ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદ લાવશે અને ભારે વરસાદના કારણે કેટલીક નદીઓમાં પણ પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જો ભારત સિંધુ નદી ઉપર બંધ બનાવશે તો અમે 10 મિસાઇલો છોડીશું. જ્યાં દોસ્તો પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે અને ધ પ્રિન્ટના અહેવાલ અનુસાર મુનીરે ભારત દ્વારા સિંધુ નદી ઉપર બંધ બાંધીને પણ પાણી રોકવાનો પ્રયાસ કરશે તો અમે રાહ જોઈશું નહીં, તો અમે તેના ઉપર 10 મિસાઇલો છોડીશું અને તેનો નાશ કરીશું. તો સિંધુ નદી કોઈના બાપની મિલકત નથી અને અમારી પાસે કોઈ મિસાઇલોની પણ કોઈ કમી નથી, તેવું તેમણે જણાવ્યું હતું. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો. જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુ એક ઝટકો લાગ્યો છે, જેમાં ગાંધીનગરના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પક્ષમાંથી રાજીનામું જાહેર કર્યું છે અને તેમણે જણાવ્યું કે પ્રદેશના આગેવાનો દ્વારા સતત અવગણના થતી હોવાથી તેઓ અસંતોષી અનુભવી રહ્યા હતા. તો સંગઠનમાં તેમની ભૂમિકા અને સૂચનોને મહત્વ પણ ન મળતા તેમણે આ નિર્ણય લીધો છે. તો આ સાથે જ રાજીનામાથી સ્થાનિક સ્તરે પાર્ટીના સંગઠન ઉપર અસર થવાની સંભાવના છે અને ગાંધીનગર જિલ્લામાં નેતૃત્વમાં પણ ખાલી જગ્યા ઊભી થઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. બેંકોએ 15 દિવસની અંદર મૃત ગ્રાહકોના દાવાઓનું સમાધાન કરવું પડશે. જ્યાં દોસ્તો આરબીઆઈએ મૃત ગ્રાહકોના બેંક ખાતાઓ અને લોકરો સંબંધિત દાવાઓને 15 દિવસની અંદર નિકાલ કરવા માટે એક ખાસ પહેલ કરી છે. તો કેન્દ્રીય બેંકે આવા કેસોના નિકાલ નિર્ધારિત સમય મર્યાદામાં કરવા અને કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવા માટે પણ ફોર્મ્સને પ્રમાણિત કરવાની યોજના ધરાવે છે. તો તેનો ઉદ્દેશ્ય સમાધાનોને વધુ અનુકૂળ અને સરળ બનાવવાનો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો લીલા નિશાન ઉપર શેર બજાર બંધ થયું. જ્યાં દોસ્તો સપ્તાહના પહેલા દિવસે એટલે કે ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળી હતી, જેમાં સેન્સેક્સ 746 પોઈન્ટ વધીને 80,604 અંક ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટી 221 પોઈન્ટ વધીને 24,585 અંક ઉપર બંધ થયો હતો. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સાબર ડેરીનો મોટો નિર્ણય. જ્યાં દોસ્તો સાબરકાંઠાની સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. તો દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ 995 રૂપિયા નક્કી થયો છે, જેમાંથી 960 રૂપિયા પહેલેથી ચૂકવાય છે, જ્યારે બાકીના 35 રૂપિયા 13 ઓગસ્ટે મળશે. તો આવતા વર્ષની 30 જૂન પહેલા ભાવફેર ચૂકવવાના ઠરાવ થયો છે. તો ચેરમેન, સેક્રેટરી અને નિયામક મંડળની નિયમિત મિટિંગો માટે પણ નિર્ણય લેવાયો છે. તો પશુપાલકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. યુએસ વિઝાને લઈને ટ્રમ્પ સરકારે બદલ્યા નિયમો. જ્યાં દોસ્તો અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને વિઝા ઇન્ટરવ્યૂ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. તો હવે ડ્રોપ બોક્સ કાર્યક્રમમાં હેઠળ મળતા ઇન્ટરવ્યૂની છૂટ 2 સપ્ટેમ્બરથી સમાપ્ત થશે. તો B1 અથવા તો B2, H1B સહિતના અનેક વિઝા કેટેગરી માટે આ છૂટ લાગુ નહીં રહે, એટલે કે હવે વિઝા મેળવવા માટે દરેક અરજદારે ઇન્ટરવ્યૂ આપવું ફરજિયાત થશે. તો આ બદલાવથી અનેક ભારતીય અરજદારો પર અસર પડશે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર શ્રીલંકાના સાંસદોનો ટેરિફ મુદ્દે ભારતને ટેકો. જ્યાં દોસ્તો શ્રીલંકાના સાંસદ અને અર્થશાસ્ત્રી હર્ષા ડી સિલ્વાએ અમેરિકન ટેરિફ મુદ્દે ભારતના દ્રઢ વલણનું ખુલ્લું સમર્થન આપ્યું છે. તો તેમણે કહ્યું છે કે ભારતનો સાહસ આખા એશિયા માટે પ્રેરણારૂપ છે. તો સંસદમાં બોલતા તેમણે યાદ અપાવ્યું કે શ્રીલંકાના આર્થિક સંકટ સમયે ભારતે સૌપ્રથમ મદદ કરી હતી. તો તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી છે કે મુશ્કેલ સમયમાં ભારતની મજાક ન ઉડાવવી જોઈએ. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર એસઆઈપીનું રોકાણ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું. જ્યાં દોસ્તો એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા દ્વારા ગઈકાલે જાહેર થયેલા આંકડા અનુસાર જુલાઈ મહિનામાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપીમાં રોકાણ વધીને 28,464 કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. તો જૂનમાં 27 કરોડના આંકને પાર થયા બાદ આ સતત બીજો મહિનો છે જ્યારે એસઆઈપી રોકાણે રેકોર્ડ બનાવ્યો છે. તો મજબૂત રોકાણકાર ભાગીદારી ને કારણે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.